હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 3 પાર્ટ 1. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે તમારી ટેક્સ્ટબુકના યુનિટ 3 જેનું નામ છે ઇન અ ફ્યુચર એની આપણે વાત કરીશું. જુઓ, આ તમારું ચેપ્ટર છે ઇન ફ્યુચર, ભવિષ્યમાં. તો મિત્રો, આ ચેપ્ટરમાં ભવિષ્યકાળનો ઉપયોગ તમારે શીખવાનો છે. આમ તો તમે શીખી પણ ગયા જ છો, ફરી આપણે શીખીશું, પણ સાથે સાથે એની પણ ચર્ચા કરીશું કાળની. હવે અહીં એક્ટિવિટી 1થી આપણે શરૂઆત કરીશું. લુક એટ ધ ફોટોગ્રાફ. આ એક ચિત્ર આપેલું છે, ફોટોગ્રાફ છે. ઇટ ઇઝ ધ એથ્લેટિક ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ. આનંદ પ્રાઇમરી સ્કૂલની એક ટીમ છે, એથ્લેટિક ટીમ છે. સિટિંગ અરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફ કેમ. ફોટોગ્રાફ આવ્યો એ પહેલાં આવી રીતે લોકો બેઠા હતા, ટીચર્સ ને સ્ટુડન્ટ. જુઓ, સ્થિતિ જુદી જુદી છે. ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, ડાબેથી જમણી બાજુ બેઠેલા ઊભેલા એમની નામ આપેલા છે. ફ્રન્ટ રો, પહેલી હરોળમાં કોણ છે? સુનીતા, મિતાલી, પ્રીતિ, અંકિતા, 4 છોકરીઓ છે. ફર્સ્ટ રો, પહેલી રો જુઓ. જયરાજ, નિશાંત, મિસ્ટર સરવૈયા કોચ છે વચ્ચે બેઠેલા. એમની બાજુમાં મિસિસ દેસાઈ છે, પ્રિન્સિપાલ છે. પરવેઝ છે અને જોય છે, 6 જણ છે. ઓકે. છેલ્લી પાછળની રો સ્ટેન્ડિંગમાં કોણ છે? સલમા છે, સેજલ છે અને સરિતા છે. તો આ એમનો ઊભેલા બતાવી દીધા. હવે સાંભળો, લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન સાંભળવાનું તમારે. બિફોર ધ ફોટોગ્રાફર કેમ, ફોટોગ્રાફર આવ્યા એ પહેલાં સલમા, સેજલ એન્ડ સુનીતા વેર ઇન ફ્રન્ટ રો. સલમા, સેજલ અને સુનીતા પહેલી હરોળમાં હતા. જયરાજ એન્ડ નિશાંત સેટ એટ ધ લેફ્ટ સાઇડ ઓફ મિસ્ટર સરવૈયા. જ્યારે જયરાજ અને નિશાંત મિસ્ટર સરવૈયાની ડાબી બાજુએ બેઠા હતા. સુનીતા અને મિતાલી વેર બિહાઇન્ડ ધેમ. સુનીતા અને મિતાલી તેમની પાછળ હતા. પ્રિન્સિપાલ વિડન વોઝ ઇન ધ સેન્ટર. પ્રિન્સિપાલ મેડમ બરાબર વચ્ચે હતા. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેઝ એન્ડ અંકિતા. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેઝ. પ્રીતિ પરવેઝની પાછળ હતી. એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જોય. અને અંકિતા એ જોયની પાછળ હતી. સલમા એન્ડ સુનીતા હેલ્ડ ટ્રોફીસ. સલમા અને સુનીતાએ ટ્રોફી પકડેલી હતી. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ. સ્કૂલનું જે બેનર હોય, નામ લખેલું, એ બેનર વિદ્યાર્થીઓની પાછળ હતું. ઇટ વોઝ નોટ રીડેબલ, પણ એ બેનર વાંચી શકાય તેવું ન હતું. એટલે છોકરાઓ આગળ ઊભા રહી ગયા હતા એમ. બરાબર. તો આવી કંઈક સિચ્યુએશન હતી. હવે બી જોઈએ, બી નંબર. મિસ જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. મિસ જાડેજા આ શાળાના વિજ્ઞાનના શિક્ષક છે. શી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર. સારા તસવીરકાર પણ છે. શી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધી સ્કૂલ. તેઓ આ શાળાના સત્તાવાર ફોટોગ્રાફર છે. એટલે ફોટો જ્યારે પણ કોઈ પ્રસંગ હોય ત્યારે ફોટોગ્રાફ લેવાનું કામ કરે. બોયઝ, પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો ફોર ગર્લ્સ. શી નોઝ ધ ટીચર એન્ડ પ્યુપિલ્સ. ફકરામાં જોઈએ, એમાં લખે લાલ છે, લાલ ફકરા એમની વાત કરું છું. શી નોઝ ધ ટીચર્સ એન્ડ પ્યુપિલ્સ. તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને જાણે છે, કારણ કે શિક્ષિકા તરીકે કામ કરે છે સ્કૂલમાં, ઓળખતા હોય. એટલે શું કર્યું એમણે? શી મેડ સમ ચેન્જીસ ઇન ધ સિટિંગ અરેન્જમેન્ટ. એટલે બેઠક વ્યવસ્થા જે હતી ફોટોગ્રાફની, એમાં થોડો એમણે ફેરફાર કર્યો. આડેધડ નહીં, થોડું સારું લાગે એ રીતે. હવે શું સૂચનાઓ આપી? લિસન એન્ડ રીડ હર ઇન્સ્ટ્રક્શન. એમની સૂચનાઓને સાંભળો. હું વાંચું, તમે સાંભળો. તો સૂચનાઓ: લેટ અસ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ. આ મેડમ કહે છે, ચલો આપણે ફોટોગ્રાફને વધુ સુંદર બનાવીએ. વી નીડ સમ ચેન્જીસ હિયર. તો આપણે અહીં થોડા ફેરફાર કરવાની જરૂર છે. ઓલ એથ્લેટ્સ પ્લીઝ લિસન ટુ મી કેરફુલી. બધા જ રમતવીરો મને ધ્યાનથી સાંભળો. બોયઝ પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો ફોર ગર્લ્સ. છોકરાઓ,
મહેરબાની કરીને પહેલી હરોળ છોકરીઓ માટે ખાલી કરી દો. થેન્ક યુ, આભાર. છોકરાઓ જતા રહ્યા, ખાલી કરી દીધી. પ્રીતિ, મિતાલી, પ્લીઝ સિટ નેક્સ્ટ ટુ યોર કોચ. પ્રીતિ અને મિતાલી, તમે તમારા કોચની બાજુમાં બેસો. મિસ્ટર સરવૈયા, કોચ છે, કોણ છે કોચ? મિસ્ટર સરવૈયા. તો મિસ્ટર સરવૈયાની બાજુમાં બેસો. વેર ઇઝ મેડમ યોગિની? અલા, યોગિની મેડમ ક્યાં છે? હેલો યોગિની, હેલો યોગિની, પ્લીઝ ટેક યોર સીટ ટુ ધ રાઇટ સાઇડ ઓફ પ્રિન્સિપલ મેડમ. યોગિની, મહેરબાની કરીને પ્રિન્સિપાલ મેડમની જમણી બાજુએ બેસી જાઓ. થેન્ક યુ વેરી મચ. બેસી ગયા એટલે કે આભાર. અંકિતા એન્ડ સેજલ, પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોગા ગાઈડ. અંકિતા અને સેજલ, તમે તમારા યોગ માર્ગદર્શક જે ટીચર છે એમની બાજુમાં જ બેસો. વેરી વેલ, બરાબર. ઓલ યુ ફોર બોયઝ, તમે ચારે છોકરાઓ, પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ રો. બીજી હરોળમાં ઊભા રહી જાઓ. દેટ્સ પરફેક્ટ, બરાબર, એકદમ. ઓલ ધ એથ્લેટ્સ ઓફ થ્રો ટીમ કમ ફોરવર્ડ. થ્રો ટીમ, થ્રો ટીમ એટલે ભાલા ફેંક હોય એ થ્રો ટીમના જે એથ્લેટ્સ છે એમને કહે છે કે તમે બધા જ, ઓલ ધ એથ્લેટ્સ ઓફ ધ થ્રો ટીમના બધા જ રમતવીરો કમ ફોરવર્ડ, આગળ આવો. સીટ ઇન ધ ફ્રન્ટ રો, પહેલી હરોળમાં બેસી જાઓ. સલમા, પ્લીઝ સિટ ઇન ધ મિડલ. સલમા, મહેરબાની કરીને તું વચ્ચે બેસી જા. ક્વાઇટ ફાઇન, ખૂબ સરસ. ઓકે, સરસ. લેટ અસ પુટ ધીસ ટ્રોફી ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. તો આ ટ્રોફીને આપણે બરાબર ટેબલની વચ્ચે મૂકી દઈએ. લેટ મી એડજસ્ટ ધ બેનર એ બીટ અપ. સ્કૂલનું બેનર જે છે, સ્કૂલ લખેલું નામનું પાટિયું જે છે એને થોડુંક હું જરાક હલાવ્યું, એડજસ્ટ કરું. વેરી વેલ, ખૂબ સરસ. નાવ પ્લીઝ ઓલ વિનર્સ, બધા વિજેતાઓ અહીં જુઓ. લુક એટ ધ કેમેરા, કેમેરા તરફ જુઓ એન્ડ ગીવ અ બ્રોડ સ્માઇલ. અને સ્મિત કરો. 1 2 3 ક્લિક, અને ફોટો પાડી લીધો. તો આ રીતે આખી એડજસ્ટમેન્ટ એમણે કરી, બરાબર. તો આ તમારે પહેલાં જે હતું એના પછી એમણે જે સુંદર વ્યવસ્થા કરી એની. હવે મિસિસ જાડેજાએ સૂચના આપી હતી એ સૂચના મુજબની અહીંયા વાત કરેલી છે. લુક એટ ધ ફોટોગ્રાફ કેરફુલી. આ ફોટોગ્રાફને બરાબર ધ્યાનપૂર્વક જુઓ. વિચ ફોટોગ્રાફ શો સ્ટુડન્ટ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ મિસ જાડેજા. મિસ જાડેજાએ જે સૂચના આપેલી હતી એ સૂચના મુજબ કયા વિદ્યાર્થીઓ બરાબર બેઠેલા છે આ ફોટામાં જુઓ તમે. બરાબર, તમારે માત્ર અહીંયા એ અને બી જ લખવાનું છે. તમે અંદર ચર્ચા કરીને લખી નાખજો, બરાબર. આમ તો લગભગ સરખું જ લાગે છે, થોડોક ફરક છે. જુઓ, જોજો તમને કયું સારું લાગે છે એ તમે નક્કી કરજો જાતે. આમાં વાંધો નહીં આવે. રાઇટ ડાઉન ધ કરેક્ટ ફોટોગ્રાફ. હવે એના પરથી નીચેની ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. નાવ ઓલ ધ બોયઝ આર ઇન સેકન્ડ રો. બધા છોકરા બીજી હરોળમાં છે. દે ઓલ આર સ્ટેન્ડિંગ, બધા જ ઊભા છે છોકરાઓ. ખાલી જગ્યા ઇન ખાલી જગ્યા ઇન ખાલી જગ્યા ઇન ધ ફ્રન્ટ રો. 3 જણ છે ફ્રન્ટ રો. પહેલી હરોળમાં કોણ છે એ તમારે નામ લખવાના ત્યાં. મિસિસ દેસાઈ ઇઝ ધ ખાલી જગ્યા. મિસિસ દેસાઈ કોણ છે? મિડલ પ્રિન્સિપાલ છે ને, તો ઇઝ ધ પ્રિન્સિપાલ. સી ઇઝ સિટિંગ ઇન ધ મિડલ. ખાલી જગ્યા ઇઝ ધ કોચ. કોચ કોણ છે? નામ આપણા આગળ આવી ગયું છે, બરાબર. તે તમારે એમાંથી શોધીને લખજો. હી ઇઝ સિટિંગ ટુ ધ ખાલી જગ્યા સાઈડ ઓફ પ્રીતિ. તેઓ પ્રીતિની જમણી બાજુએ બેઠા છે. ક્યાં બેઠા છે? જમણી બાજુએ. એ તમને ફકરામાં જે ઇન્સ્ટ્રક્શન છે એમાંથી માહિતી મળી જશે. પ્રીતિ પછી ખાલી જગ્યા યોગા ગાઈડ. યોગા ગાઈડ કોણ છે એ તમારું નામ આવી ગયું આગળ, જોઈ લેજો. સી ઇઝ સિટિંગ ટુ ધ ખાલી જગ્યા સાઈડ ઓફ મિતાલી. તો યોગા ગાઈડ એ મિતાલીની ખાલી જગ્યા બાજુએ બેઠેલા છે. ધ ટ્રોફીઝ આર ખાલી જગ્યા ટેબલ. ટ્રોફીઝ ક્યાં છે? તો ખાલી જગ્યા ટેબલ પર છે, જોઈ લેજો. ખાલી જગ્યા ઇઝ ધ ફોટોગ્રાફર. અને ફોટોગ્રાફર કોણ છે એ તમને ખબર જ છે. તો એ વિગતો તમારે આ ખાલી જગ્યામાં ભરવાની છે, જે આગળ તમે જે વાંચ્યો પાઠ, બરાબર, એના આધારે તમારે આ ખાલી જગ્યા ભરી દેવાની. ઓકે, આ બધું નોટમાં લખવાનું મિત્રો. એક્ટિવિટી 2 જુઓ.
There is a science fair at Anand Cluster Resource Center today. આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં આજે એક વિજ્ઞાન મેળો છે. GCRT રીડર મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ GCRTના રીડર મિસ્ટર આહિર CRCની મુલાકાત લઈ રહ્યા. CRC એટલે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. લેટ્સ લિસન ટુ હિમ. ચાલો એને સાંભળીએ. આહિરભાઈ કંઈક બોલે છે, સાંભળીએ. નમસ્કાર. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. દરેકને અભિનંદન. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ મોડલ્સ. તમારા વિજ્ઞાનના પ્રોજેક્ટ અને મોડલથી હું ખૂબ ખુશ છું. સોલર મોબાઈલ ચાર્જર પ્રોજેક્ટ ઓન ફ્લુઇડ પ્રિઝર્વેશન ટેકનિક, લો કોસ્ટ મેથ ટીચિંગ મોડલ એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. જે મોડલ પ્રોજેક્ટની નામ લખ્યા છે એની વાત કરી કે બધા જ રસપ્રદ મોડલ્સ પ્રોજેક્ટ્સ હતા. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. અહીંના વિદ્યાર્થીઓ ખૂબ કોન્ફિડન્ટ, જે શ્રદ્ધાવાળા દેખાય છે, મક્કમ, આત્મશ્રદ્ધા ધરાવતા. દે આન્સર ઓલ ધ ક્વેશ્ચન્સ. બધા પ્રશ્નોના જવાબ આપ્યા. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. ગઈકાલે હું ભુજ હતો. આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમા CRCs. ત્યાં ભુજમાં મેં માધાપર અને કુકમા CRCની મુલાકાત લીધી. એટ માધાપરમાં આઈ લાઇક ધ પ્રોજેક્ટ ઓન લો રેઇન ફાર્મિંગ. લો રેઇન ફાર્મિંગ નામનો પ્રોજેક્ટ મને બહુ પસંદ પડ્યો. એટ કુકમા, અને કુકમામાં એ સેલ ફોન મોડલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ. આ મોડલ વોઇસ ટ્રાન્સલેટર ફોન મોડલ પણ ખૂબ રસપ્રદ હતું. નાવ આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. અને આવતીકાલે હું હવે વલસાડ જિલ્લામાંની મુલાકાતે જઈશ. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડલ. અને હું તમારા મોડલ વિશે એમને વાત કરીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. અને ધરમપુર ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની પણ હું મુલાકાત લઈશ. આવું મિસ્ટર આહિરે સ્કૂલમાં કહ્યું. હવે આ જે ફકરો વાંચ્યો એના પરથી જે એક્ટિવિટી 2A ની ખાલી જગ્યા ભરવાની છે. જુઓ, 3 કાળ ભેગા થઈ ગયા આમાં, બરાબર. જુઓ, એક્ટિવિટી 2A યસ્ટરડે એટલે ગઈકાલની વાત કરી. મિસ્ટર આહિર વોઝ એટ ખાલી જગ્યા યસ્ટરડે. તો ગઈકાલે મિસ્ટર આહિર ક્યાં હતા? જુઓ, ભુજ. તો ત્યાં તમારે શું લખવાનું? એટ ભુજ. હી વિઝિટેડ ખાલી જગ્યા CRC. તો તેમણે ભુજમાં કઈ CRCની મુલાકાત લીધી? માધાપાર એન્ડ કુકમા. તો ત્યાં તમારે શું લખવાનું? માધાપાર એન્ડ કુકમા. આજની વાત છે. ટુડે હી ઇઝ એટ ખાલી જગ્યા. આજે ક્યાં છે? આનંદ CRC. તો તમારે શું લખવાનું? આનંદ CRC ટુડે. ધ સ્ટુડન્ટ ઓફ આનંદ CRC ખાલી જગ્યા કોન્ફિડન્ટ. તો ટુડે છે એટલે ઇઝેમઆર વાપરવું પડશે. આર કોન્ફિડન્ટ. આવતીકાલની વાત છે, ભવિષ્યકાળની. હી વિલ વિઝિટ ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ ટુમોરો. ક્યાં જશે? ધરમપુર જિલ્લો, વલસાડ ડિસ્ટ્રિક્ટ. હી વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. કાળ બદલાય છે એમ કાળના રૂપો પણ બદલાય છે, ધ્યાન રાખો. હી વિલ ઓલ્સો વિઝિટ ખાલી જગ્યા એટ ધરમપુર. ધરમપુરમાં શેની મુલાકાત લેશે? સાયન્સ સેન્ટર. તો અહીંયા તમારે લખવાનું સાયન્સ સેન્ટર એટ ધરમપુર. તો ત્રણેય કાળ ભેગા થઈ ગયા, ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્યકાળ. ત્રણેય કાળમાં જો આપણે ધ્યાન રાખીએ તો ત્રણેય કાળના રૂપો આપણને આવડતા હોવા જોઈએ. મીન્સ એક કાળમાંથી બીજા કાળના વાક્યમાં કઈ રીતે ફેરફાર થાય એ તમને આવડતું હોવું જોઈએ. ઇઝેમઆર ને બદલે વોઝવેર મૂકવું પડે. વિલ વત્તા મૂળ ક્રિયાપદ વાપરવું પડે. ભૂતકાળનું વિઝિટેડ હોય તો વિલ વિઝિટ કરવું પડે ભવિષ્યકાળમાં, બરાબર. એ રીતે વાત કરી છે. તો અહીંયા તમારે એ રીતે અહીંયા કાળનો ફેરફાર છે. જો 3 દિવસ, ગઈકાલ, આજ, આવતીકાલની વાત કરવાની. હું ગઈકાલે મેં શું કર્યું, આજે હું શું કરું છું અને આવતીકાલે શું કરીશ એની વાત. દાખલા તરીકે ગઈકાલ શું કર્યું? તો કે આઈ કુકડ દાલ રાઈસ યસ્ટરડે. ગઈકાલ મેં દાળ ભાત રાંધ્યા. આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો. આવતીકાલે ખીચડી કઢી બનાવીશ, બરાબર. એ રીતે સમજો, કાળમાં ફેરફાર થાય છે. આમ કુકડનું વિલ કુક કર્યું ભવિષ્યકાળમાં,
આઈ પ્લેડ કબડ્ડી મોર્નિંગ, આજે સવારે હું કબડ્ડી રમ્યો. ભવિષ્યકાળમાં કરવું હોય તો આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ, આવતીકાલ સાંજે હું ખોખો રમીશ. તો આટલો ફેરફાર થાય છે. હવે અહીંયા એક કોષ્ટક આપેલું છે, બરાબર છે. એ કોષ્ટક પરથી નીચે કેટલીક ખાલી જગ્યાઓ છે. ધેર વિલ બી એ સાયન્સ ફેર એટ વલસાડ BRC ટુમોરો. વલસાડ BRCની વાત છે આવતીકાલે. પ્લાન ફોર ધ સાયન્સ ફેર, એમને આવતીકાલે જે પ્લાનિંગ કર્યું છે એની વાત છે. ટીચર કોણ છે, સ્ટુડન્ટ કોણ છે, વર્ક એમની જવાબદારીઓ શું છે અને ટાઈમ શું છે, એ જુદા જુદા કોષ્ટકમાં આપણને વિગતો આપેલી છે. તો એ કોષ્ટક પરથી આ જે ફકરો છે અહીંયા ખાલી જગ્યાવાળો, એ ફકરો તમારે ભરવાનો છે, ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. એ તમારે નોટમાં લખવાનો, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, આખો પેરેગ્રાફ લખવાનો. એ તમારે આખું લખવાનું રહેશે મિત્રો. ખૂબ સુંદરતાથી લખજો તમે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા તમારે ભરવાની છે, બરાબર. અહીંયા જે કંઈ આપેલા છે, દાખલા તરીકે જો પહેલી, ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ ખાલી જગ્યા 8 in the morning. તો ક્યાં પહોંચશે? તો કહેવાનું વલસાડ BRC. તો તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું વલસાડ BRC. ત્યારબાદ પાર્ટિસિપન્ટ ખાલી જગ્યા આફ્ટર 9 AM. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ ખાલી જગ્યા ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. શું કરશે? 9 PM. તો રજિસ્ટર ધ એન્ટ્રી એટ 8 in the morning. પાર્ટિસિપન્ટ્સ રજિસ્ટર ધેર એન્ટ્રીઝ આફ્ટર 9 AM. સિદ્ધિ, રાજવી એન્ડ વિલિયમ શું કરશે? એ સિદ્ધિ, રાજવીર શું કરે છે જુઓ. સિદ્ધિ, રાજવીર ને વિલિયમ શું કરે છે? રજિસ્ટર ધ એન્ટ્રીઝ. તો રજિસ્ટર ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. ખાલી જગ્યા વિલ ગાઈડ ધેમ. તેમને કોણ મદદ કરશે? તો જુઓ અંકિતભાઈ. તો એ એમને અંકિતભાઈ લખીશું. તો અંકિતભાઈ વિલ ગાઈડ ધેમ, બરાબર. પછી ખાલી જગ્યા એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ રજિસ્ટ્રેશન ટેબલ. રજિસ્ટ્રેશન ટેબલ પર નેક્સ્ટ ટુ કોણ બેસશે? જુઓ કોણ હતા, નામ જોઈએ આપણે ફરી. ખાલી જગ્યા દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ રજિસ્ટ્રેશન. દક્ષાવાળું તો મેગા, રોહિત એન્ડ દક્ષા. તો ત્યાં તમારે મેગા, રોહિત અને દક્ષાનું નામ લખવાનું. તો મેગા, રોહિત એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ રજિસ્ટ્રેશન ટેબલ. દે ખાલી જગ્યા સ્ટોલ ટુ ધ પાર્ટિસિપન્ટ. તે શું કરશે? દે એલોટ ધ સ્ટોલ્સ. તો ત્યાં તમારે લખવાનું એલોટ ધ સ્ટોલ્સ ટુ પાર્ટિસિપન્ટ્સ. દેર વિલ બી 5 સેક્શન્સ. 5 સેક્શન હશે. આ રીતે આ કોષ્ટકના આધારે તમારે આ બધી ખાલી જગ્યાઓ ભરી દેવાની, બરાબર. ન સમજાય તો તમે પૂછી શકશો. ત્યારબાદ એના પરથી એક્ટિવિટી તમે 2D કરી, 2E કરી, એના પરથી અહીંયા કેટલી જે પ્રશ્નો પૂછાય એ જવાબ તમારે લખવાના છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલેન્ટિયર ઇન ધ સાયન્સ ફેર. સાયન્સ ફેરમાં કેટલા વિદ્યાર્થીઓ સ્વયંસેવકો હશે? તો સ્વયંસેવકો કેટલા છે ગણવા પડે તમારે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો ત્યાં તમારે લખવું પડે 16, બરાબર. હાઉ મેની સ્ટોલ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર. વિજ્ઞાન મેળામાં કેટલા સ્ટોલ હશે એ પણ ગણવા પડે તમારે. કેટલા સ્ટોલ્સ છે જુઓ? 5. તો 5 સ્ટોલ્સ છે. હુ વિલ ગાઈડ વંદના, અજીત અને હરેશ. તો વંદના, હરીશ અને ગરેશ ક્યાં છે જુઓ? આર્યા. કોણ ગાઈડ કરશે? સાધનાબેન અને સોમાભાઈ. તો સાધનાબેન અને સોમાભાઈ ત્યાં લખવાનું. હુ વિલ સીટ રજિસ્ટ્રેશન ટેબલ. રજિસ્ટ્રેશન ટેબલ પર કોણ બેસશે?
તો રજિસ્ટ્રેશન એન્ટ્રીઝ, તો સિદ્ધિ, રાજવીર અને વિલિયમ, બરાબર. તો ત્યાં સિદ્ધિ, રાજવીર, વિલિયમ લખશો. અને હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર્વ ટી એન્ડ સ્નેક, બીઆરસી કેટલી વખત ટી અને સ્નેક્સ આપશે. તો તમારે જુઓ ટી અને સ્નેક કેટલી વધે, 1 અને 2 વખત છે. તો 11 AM 2 PM એટલે 2 વખત. તો ત્યાં શું લખશો તમે, 2 ટાઈમ્સ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી એક્ટિવિટીઝ થઈ. હવે એક્ટિવિટી 3 છે એ આપણે મુખ્ય પાઠ છે, જે તમારે આપણે બીજા વિડીયો એના પાર્ટ 2માં આપણે એની ચર્ચા કરીશું. ઓકે.